તમારું નામ લેવામાંથી જન્મો જન્મના દુઃખો માણસો ભૂલી જાય તો અમે પણ આ કથા મંડપની અંદર સદગુરુના સાનિધ્યમાં કથા સાંભળવા બેઠા છે તો અમારા પણ દુઃખો વિસરાઈ જાય અને અમારા રોગો અને આ પીડાઓ તમારી કૃપાથી હરાઈ જાય તો જ અમે આ કથાને ભાવ અને શ્રદ્ધાથી આ હૃદય કમળની અંદર ઉતારી શકું તો હે પ્રભુ તમે પણ અમારા બધા ભક્તો પર કૃપા કરજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના. હવે એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરી લઈએ કે હે દયાળી માતા તમારી કૃપા તમારી એવું કૃપા થાય તો અમે ગમે એવો જ્ઞાની પણ ભટકી જાય અને તમારી જો કૃપા થાય તો ગાંડો પણ નાનવાન થઈ જાય. તો હે દયાળી માતા અમે તમને નમન કરતા છે વંદન કરતા છે તો બધા ભાવ અને શ્રદ્ધાથી બોલીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો સરસ્વતી માત કી જય. તો એ વિદ્યાની દેવી સરસ્વતીને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે દયાળી માતા તમારું સ્થાન બધાની જીવવા પર બધાના જીવ પર છે તો વક્તા શ્રોતા સંગીત ઋણ અને સંગીતના વિશારદો બધા જ ભક્તોના જીવવા પર તમે વાસ કરજો તો જ આ પવિત્ર કથાને અમે હૃદય સુધી પહોંચાડી કરવું શકશું એવી હે દયાળી માતા તમને આ દબાવે બધા બાળકો પ્રાર્થના કરતા છે એવી તમારા ચરણમાં વંદન. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો આજનો પવિત્ર દિવસ પંચલાઈ સાઈ ધામની અંદર ઓમ શ્રી સાઈ આદર્શ મિત્ર મંડળ પંચલાઈ દ્વારા આયોજિત સાઈ કથા સાઈ ગાથાનો આજે ચોથો દિવસ અને એ કથાની અંદર
વિરાજમાન આજે બધા જ શ્રોતાજન, મારો સંગીત વૃંદ, વડીલો અને સૂક્ષ્મ રૂપે બધા વિરાજેલા આપણા પિતૃઓ અને બધા ગલત કર્મને લીધે જ્યાં જ્યાં આ પ્રકાશ પડ્યો તો ત્યાં જીવો જે સદભાગી છે, ગમે તે અવસ્થામાં ગમે તે રૂપમાં હોય, પણ એ બધા જ જીવોને આપણે પ્રણામ કરીએ. આપણા પિતૃઓને, આપણા માતા પિતાને, આપણા ગુરુજનોને, આવા વડીલોને, દરેક જીવોને વંદન કરીએ. એમણે પણ પ્રાર્થના કરીએ કે તમારા બધાની સારી ભાવનાઓ એ માણસોની જ્યારે ભાવ જાગૃત થાય અને ભાવોના જે કિરણો માણસો એક કર્તવ્ય સુધી જાય તો એ સફળ થતા હોય. તો આજે પંચલાઈ સાંઈધામની અંદર બધા જ ભક્તો, અમારા સદમિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો, કારણ કે નામ લેવા જઈએ તો કથાનો પ્રવાહ, સદમિત્રો, દૂર દેશાવરમાંથી આવેલા બધા જ જનો, મિત્રો, બધા જ ભક્તોને વ્યાસપીઠ પરથી વંદન કરીને આ આગળ પ્રવાહમાં આપણે બધા ડૂબીએ. પણ દાભોલ કરી દઈએ જ્યારે કથા લખી, ચરિત્ર લખ્યું, તો જેમ આપણે બધાને વંદન કર્યું એમ દાભોલ કરીએ પણ બધા દેવોને વંદન કર્યું. તો જેમણે આ કથા ને આ ચરિત્રને લખ્યું એવા દાભોલકરજીના ચરણ કમલમાં પણ વંદન જન સુધી પહોંચી એવા દાભોલકરજીને પણ અંતરના ભાવથી વંદન. તો ગઈકાલે આપણે કથાના એ પ્રવાહમાં હતા કે સાંઈ બાબા શિરડીની અંદર જાન જોડે આવ્યા અને પુનઃ આવ્યા. પહેલા આવેલા 12 વયમાં ત્યારે એના સમયાંતરે એ શિરડીની અંદરથી નીકળી ગયેલા અને પછી જ્યારે પાછા પુનઃ શિરડી આવ્યા તો ત્યારે શિરડીના લોકોને ખૂબ આનંદ થયો કે આજે કોઈ એવું નરરત્ન એ ગઈકાલના કથામાં પ્રવાહમાં આપણે હતા. પણ જ્યારે 20 વર્ષના થઈને ચરિત્રની અંદર એના ઉલ્લેખો છે કે જ્યારે યુવાન થઈને આવ્યા 12 અવસ્થામાંથી, 12 કરોડમાંથી, તો ત્યારે એમના માથા પર એમના ગુરુજીએ કટકો બાંધેલો હતો અને એ કટકાની સાથે એમને એ સદગુરુએ આશીર્વાદ આપેલા હતા કે કટકાની સાથે મેં મારું બધું જ તને સર્વસ્વ અર્પણ કરતો છું અને તું ગોદાવરીના પશ્ચિમ દિશાની શિરડીની વાત પકડ, ત્યાં ત્યારે બધા માટે કર્મો કરવાના છે અને એ તારી કર્મભૂમિ રહેશે અને ત્યાં તારી બધી જ સગવડો. એમ કહેવાય કે માણસો ખાલી ને ખાલી સંકલ્પ કરે કે મારે આ કરવું છે, તો ભગવાન અને સદગુરુ એટલા દયાળુ છે કે માણસ ખાલી સંકલ્પ કરે કે મારે દિવાળી પર સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે કે ભાગવતની કથા કરવી છે કે કંઈક મારે બધાને ભેગા કરીને અન્નદાન કરવું છે, આવા ખાલી માણસો સંકલ્પ કરે, સારા ભાવ રાખે હૃદયની અંદર, એટલે ભગવાન એમના ગણોને આદેશ આપી દે કે ગણો જાઓ, મારા ભક્તએ એક સાચો સંકલ્પ કર્યો છે. એની બધી જ રીતે, કારણ કે જેનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ વિશ્વનો નિયંત્ર છે. તો એમના ગણોને આદેશ આપી દે કે જા ભક્તની રક્ષા કરો, એની બધી જ રીતે પ્રગતિ થવી જોઈએ. કારણ